ગાઈસ કેમ છો આપ બધા? આશા છે કે મજામાં હશો અને કાલે છે બોર્ડનું પેપર, તેની માટે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભણવાનું છે મનુષ્યનું શ્વસન તંત્ર. તો કંઈ બોલ્યા વગર આપણે શરૂ કરીએ મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યનું શ્વસન તંત્ર. એક મિનિટ. મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. તો એની અંદર સૌથી પ્રથમ આવે છે નાસિકા, નસકોરા અને નાસિકા માર્ગ. એટલે કે આ નસકોરા દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે. આ માર્ગમાં આવેલી બારીક રોમ એટલે કે આપણી નાકની અંદર જે નાના નાના વાળ આવેલા હોય તેને બારીક રોમમય વાળ કહે છે. તે હવા, ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે. તો આ પેજની અંદર આટલું જ છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લ્યો. એક મિનિટ મિત્રો, આ છે આવું હોય છે આપણું નાસિકા કોટર અને નાસિકા છિદ્ર. તો આગળ જઈ હવે એની અંદર આવે છે ગળામાં રહેલા અંગો. એટલે કે આ અંગો આ રહ્યું, જોઈ શકો છો આ આકૃતિમાં તમે. ગળાની અંદર કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસ નળી ગળાથી ઉર્ધ્વીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિમય વલય રચના. એટલે કે આ જે છે એ કાસ્થિમય વલય રચના છે. રચનાઓથી હવા પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. રૂંધાઈ જવો એટલે બંધ થઈ જવું. તેથી આપણે સરળતાથી શ્વાસ લઈ શકીએ છીએ. હવે આપણે આવે છે મેઇન અંગ, જેનું નામ છે ફેફસા. એક મિનિટ. ફેફસા. ઉર્ધ્વીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ઉર્ધ્વીય ગુહા એટલે છાતી પરનો ભાગ. આવા હોય છે મિત્રો ફેફસા. જોઈ લ્યો. આ રહ્યો ઉદાહરણ મસ્ત. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નળીઓમાં વિભાજન. આ તમે એક મિનિટ જો તમે આ જોઈ શકો છો. નાની નાની નલિકા દેખાય છે. આ રહી નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. ફેફસાનો હવાનો માર્ગ નાની, એ તો આવી ગયું. અંતે ફુગ્ગા જેવી રચના, જેને વાયુકોષ્ઠો કહે છે. એક મિનિટ. આ વાયુકોષ્ઠો હોય છે. આવા આ રહ્યા તે વાયુકોષ્ઠ છે. શું? વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો છે. ફેફસા એ ઉર્ધ્વીય ગુહામાં એક જોડ, એટલે એ તો આવી ગયું. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ હોય છે, જેને વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. તો મિત્રો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. આ તમે વાંચી પણ શકો છો. આની અંદરથી શ્વસન તંત્ર આ વખતેનો એકદમ હોટ ટોપિક છે. તો આગળ ફેફસાની અંદરના વાયુકોષ્ઠો. હમણાં આપણે વાત કરી તે મુજબ ફેફસાના અત્યંત નાની શ્વાસવાહિકાઓ ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે. એક મિનિટ. આ રહ્યું, જોઈ શકો છો આ ફેફસાની અંદરનો ભાગ આમાંથી. ઓકે, ગોટ ઇટ. જો ગાઈસ, આ વિડીયો તમને ગમે કે ન ગમે પ્લીઝ લાઈક કરી દો. આની માટે હું તમને સ્ક્રીનશોટ પણ આપું છું, જોઈ શકો છો. વાયુકોષ્ઠો શ્વસન વાયુઓની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટલે કે આપણે મોઢામાંથી શ્વાસ લઈએ નાકની દ્વારાથી, તે આ વિશાળ સપાટી પૂરી પાડે છે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. ઓહો! આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. એટલે કે આ તમે જોઈ શકો છો વિસ્તૃત જાળીદાર રચના. આ રહી જોઈ. તો મિત્રો, આ હતું આપણું શ્વસન તંત્ર. આગળ તો નથી? ના, નથી. સોરી. આવી મારી પાસે પીપીટી છે.
જો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આનો પણ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત.